મિત્રો, શું તમે તમારી જિંદગીમાં ક્યારે આવી રીતના ડુંગળીમાં દીવાસળી ભરાવીને ગેસ ઉપર રાખીને ક્યારે સળગાવી છે? મિત્રો, જો ના સળગાવી હોય તો આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો આવું કરવાના છો. ડુંગળીમાં તમારે મિત્રો જોવો તે પ્રમાણે 2 દિવસથી તમારે ભરાવીને ગેસ ઉપર લગાવવાની છે અને ત્યારબાદ ગેસ ચાલુ કરવાનો છે, એટલે બધી દીવાસળી સળગવા લાગશે. મિત્રો, હવે આ જ ડુંગળીને એક ડીશમાં તમારે લેવાની છે અને તેના ઉપર તમારે મિત્રો એક જેવી કપૂરની ગોટી તમારે મૂકવાની છે અને ત્યારબાદ તેને તમારે દીવાસળીની મદદથી સળગાવવાની છે, જેથી કરીને જે ધુમાડો થાય એ ધુમાડાને કારણે તમારા ઘરની અંદર હકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવિટી પ્રવેશ કરશે અને નકારાત્મક ઉર્જા છે એ બધી દૂર થઈ જશે. આટલું કર્યા બાદ હવે મિત્રો આગળ વધીએ તો તમારે મિત્રો 4 થી 5 ડુંગળી લેવાની છે અને તેની તમારે ઉપરની ફોતરી છે કાઢી લેવાની છે અને એક તમારે છાલ પણ એની પડ હોય પેલું ઉપરનું એ તમારે કાઢી લેવાનું છે અને ત્યારબાદ તમારે તેને આ ફોતરી અને જે છાલ હોય એને તમારે અલગ ડીશની અંદર મૂકી રાખી લેવાનું છે. હવે મિત્રો તમારે એક વાસણની અંદર થોડું એવું પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે, 1 ગ્લાસ જેટલું, અને ત્યારબાદ પાણી એકદમ ગરમ થઈ જાય, ઉકળવા લાગે ત્યારબાદ તમારે તેની અંદર ડુંગળીની જે ફોતરી છે, ડુંગળીની જે એક પડ છે, છાલ છે, એ તમારે તેની અંદર નાખવાની છે અને તમારે ધીમા તાપે બધું ગરમ કરવાનું છે અને હલાવતું રહેવાનું છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ત્યારબાદ તમારે તેની અંદર 4 થી 5 જેટલી દીવાસળી નાખવાની છે અને ત્યારબાદ 4 થી 5 કપૂરની ગોટી નાખવાની છે અને 5 મિનિટ સુધી તમારે ધીમા તાપે આ બધું ઉકળવા દેવાનું છે અને તમારે હલાવતું જવાનું છે. હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ હસુબેન સાણથરાને પોરબંદરથી, CM ભટ્ટને મોડાસાથી, દયાલાલ પાનસુરિયાને જુનાગઢથી, પ્રવીણભાઈ લીંબાસિયાને મુંબઈથી, બાબુભાઈ સિંઘને જયપુર રાજસ્થાનથી, પિંકી ત્રિવેદીને અમદાવાદથી, ભરતભાઈ ભંડેરીને વલસાડથી, સુધાબેન બાબરિયાને ધોરાજીથી, નરેશભાઈ ભરવાડને નડિયાદથી અને હંસાબેન પરમારને બરોડાથી જાય છે. તો મિત્રો હવે પાણીનો કલર એકદમ રાતો થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને પાણીને તમારે ગરણીની મદદથી ગાળી લેવાનું છે, અલગ વાસણમાં તમારે અલગ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે પાણીને મિત્રો ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. હવે મિત્રો પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે પ્લાસ્ટિકની બોટલમાં આ પાણીને તમારે ભરી દેવાનું છે અને તમારે તેના ઉપર સ્પ્રેયર છે એ તમારે લગાવી દેવાનું છે. અને હવે મિત્રો તમને ઉપયોગની વાત જણાવું તો ખૂબ જ કામની વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. તમારા ઘરની અંદર માખી, મચ્છર, વંદા, ગરોળી વગેરે જેવા જીવજંતુ હોય જેને તમે મિત્રો માર્યા વગર તમારા ઘરમાંથી ભગાડી શકશો. મિત્રો આ પાણીનો આ જે સ્પ્રે છે બનાવેલો એ તમે તમારા ઘરની અંદર લિવિંગ રૂમમાં, રસોડામાં, સંડાસ બાથરૂમમાં બધી જગ્યા એવી કોઈ જગ્યા હોય ત્યાં તમારે આ સ્પ્રે મારી દેવાનો છે, જેથી કરીને તમારા ઘરમાં જે પણ જગ્યાએ માખી, મચ્છર, વંદા, ગરોળી હોય એ બધા તમારા ઘરમાંથી ભાગી જશે અને જીવજંતુ તમારા ઘરમાંથી નીકળી જશે, દૂર થઈ જશે, તમારું ઘર એકદમ સ્વચ્છ બની જવાનું છે. તો મિત્રો ઘરે તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં અથવા અન્ય કોઈ ઋતુની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો. તો એકવાર ટ્રાય કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મિત્રો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.